તો હાય મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે હું તમને બતાવીશ કે અમારે કેટલી જમીન છે અને કઈ કઈ જગ્યાએથી બધું બતાવીશ, તો મારા વ્લોગમાં બન્યા રહેજો। તો કચ્છમાં છે અમારો બીજો દિવસ અને મોર્નિંગના બધાને જય સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે। પાણી ભરેલું સરસ મજાનું, અહીંયા ભૂતળો નીહરે છે, સરકાર ભૂતળો અહીં ખોદે છે। આ બાજુ પણ લાલ માટી અને ધોળી માટી નીકળી, અલગ જ દ્રશ્ય બધે। આથી સ્ટાઇલ બનાવવા ભૂતળો કાઢે છે। હવે અમે આવ્યા છીએ અમારા ઘેરે, તમને આગળના વ્લોગમાં બતાવું કે અમારું ઘર કેવું છે। આ બધે આવો ઘર છે, આ બધા મકાન અમારા છે। આ જમીન અમારી છે બધી, 14 એકર જમીન આ એક કટકામાં છે, એવા 6 કટકા અલગ અલગ છે। અહીંયા 1 એકર એટલે કે 2.5 વીઘા જમીન। આ કોઈ વાયુ નથી, આ જમીન અમારી છે। ત્યાં પડ્યું ને અહીંથી કરીને આ રહ્યું છે લગભગ 8 થી 9 એકર। 9 એકર 9 એકરનું ખાતું પડ્યું। આયલા સાહેબ એ બધી જમીન આપણી જ છે। નિશાળ આપણી જમીનમાં છે। હા, આ ભણેલો છે, આ જે આપણે આ પડી આ બધી જમીન છે કરી સામે એવું તરાવડી રહી ને, હા, તરાવડી આ અંદર આવે, ખેતરની અંદર નિહાર અંદર આવે છે, આમાં મારે ગાડો આવે। આ બધી ટોટલ જમીન આપણી, આ બધી આપણી છે, આમને એમ ઠેઠ આ બધી પડી છે ઠેઠ સુધી। એ જમીન આપણી છે ને, આપણા આ નિશાળ આપણા છે। આ તલાવડી આપણા જમીનમાં છે, અને ઓલપા તલાવડી ને ઓલપાન કાંઠે જમીન છે। ઈ તલાવડી કોકી બનાવી છે કા? પછી આ તલાવડી ને ઓલપાન કાંઠે જમીન છે, ઈ ઓલી ઓલપા પરી આ તલાવડી છે ઈ જ તે। હા, જોયા વગર ન ખબર પડે। સહી નથી કરેલી તો એને વળતર આપે। ના ના, નિશાળ ન ઉઠાવે તો નિશાળ આ તો હારી ને બિચારા, શિક્ષણ કહેવાય, શિક્ષણ આગળ વધે સારું, પણ આપણે કોઈ આ બધું ભણતા નથી। આવી ફરતે જમીન છે આપણી। ઓલ્યા મકાન છે ને આપણી જમીનમાં છે। સોકઠું તરાહું, આ ખૂણો આપણે આ ખૂણા માથે હા હા, આ બધી આ ઘર મેકીને જમીન આ બાજુ બધી આપણી। આ ખાલી આપણે એક ખેતર જ જોયું ને, હજી 929 નંબર આ છે, 929 હા, આ ખૂણો હતી છે તો અહીંયા જો આગળ અહીંયા જો આ ખેતર જો ને મોટું 4 કટકા છે ને, હવે 4 કટકા હજી। હા, આ બહુ ઝાઝી જમીન છે, કેટલા વીઘા છે? એ 35 વીઘાનો એક કટકો ને હજી 4 કટકા અલગ છે, એક વેચી દીધો। આ લીલી જાર ઉભી, બધું ખેતર આપણું વેચી દીધું। એ સહી મારા બાપુની નથી ને, હોય 100% નથી। હા હા, ટ્રેક્ટર પડ્યું, હા એ વેચી દીધું એટલું બધું। આવડે આ ખેતર આ ઉભું, નંબરનું ખેતર છે। હા,
910 નું. પછી આ અહીંયાથી 909 નંબરનું 4 એકરમાં બીજા. હા બીજું આ આપણે આની માપણી કરો એની આ ખેતર મુસલમાને વેચ્યું તો એ તો આપણા ખાતામાં જ બોલે જ છે ને પણ હા આ પાણી છે એ આ પાણી વાળું આપણામાં છે આ પાણી વાળો છે ખાવી પાર ના ખબરી ને હા અહીંયાથી કરીને આ જે ઓલે ઘણા પડી હા અહીંયાથી કરીને આમ સામે છે તો ઓલે ક્યાં ખૂણો જો હા આમાં ખૂણો ઓલો બાવરા વાળો હા હા આ જો ને અહીંયાથી આટલો અવતર હતો આ ટકરો હા અત્યારે આ ત્રાવ ખોદાઈ ગયો છે આ ટકરો હતી અંદર આમ પાણીમાં જીવો ખબર છે આ રહ્યું ને આ 910 વાળો આ મંદિર બીજું પેલું બરાબર એ તો વેસાઈ ગયું એ વેસાઈ ગયો એટલે એ તો આપણે કાની 4 એકર દઈ દીધું પછી આ 910 ને આ 900 નંબર આ રહ્યું ને આ ટકરી આપણી આ ત્રાવમાં અંદર આવી ગઈ આ રહ્યો આ 900 ને 9 અત્યારે ખાલી 100 ખેતર છે આપણા બાર ખેતરમાં 6 જ વજ્યા એમાં પાછા 8 ડબલ છે તમને દબાણ વધી ગયું હા હા દિયાલમાં આ જમીન સરકાર અમારા માટે ભલે પૂરો પડી ગયો નાખી દે એટલે તમને નગર સર્વે નંબર આપણને ખબર જ છે કે આ ક્ષેત્ર આપણો છે પણ એમાં તમે સર્વે નંબર નગર શું કરી દેતો આ તો 20 8,080 રૂપિયા કીધી ભરી ખબર આજથી 15-16 વર્ષ પહેલા નકા કોઈ દી કોઈ એક રૂપિયા 20 નથી કર્યું પાણીની અહીં તાણ જ નહીં જો રેસકાણ ફૂટેલા છે બીજી જમીન જોવા આવી છે એમી 3જા નંબરની જમીન આવી છે રેતી વાળી પણ છે ક્યાંક આવો લીલા કાચ જામા આ ઝાડુ કંઈક દવામાં કામમાં આવે મને ખબર નથી પણ દવામાં આવે અહીંયા આવી છે પાણીની સરસ મજાની નદી પાણીની નદી છે નદી વટીને અમારી એક જમીન છે 2-3 ભાગની જ છે આ બાજુ દરિયાનું પાણી નથી આ કા આ બધું કેમ લીલું છે અહીંયા પાણી છે હેઠે પાણી છે કોટ લીલું હોય ને આ નામ નકરો રેત છે કા હા 100 એકરનું 6 આવડો આ ભાઈ એટલે આવડો હાલવી નહીં ને હાલવી અહીંયાથી આવતો લખો આ જે દૂધી ને અહીંયાથી લગભગ આમાં કેટલો વવતર છે એ ખબર નથી પડતી આ ફરતી જમીન આમ જમીન છે આમ આમનામ પડી છે આમને છે લગભગ આમ ઝાડ દેખાય ને ઝાડ ઝાડથી પડી જાય ચોઈ કરે એટલે એમ તો ઘણી થાય કોકના ખેતર હોપટ જાય છે અમારી જમીનમાં આ ખૂણેથી છ 20-25 વીઘા જમીન થાય આ એંડા કોકે આપણી જમીનમાં વાવ્યા છે આ સાઈડ આપણી જમીન છે આ બાજુની તે હા અત્યારે આપણે આ જમીન વાવી છે ને આ વાવી આવી રીતનું ખેતર છે આમનો વર્યો છે આમનો વરી ગયો આ ખૂણો રહ્યો આમ ગયો અને આ ખૂણો રહ્યો આમનો વરી આ અહીંયા ગયો અહીંયાથી પાછો આમનો વર્યો ગયો આમનો ખેતર વરી ગયો આ રીતનું ખેતર છે આપણે આ વચ્ચે ઉભા ખેતર આપણે વચ્ચે ઉભા છે આ 809 નંબરનું ખેતર એટલે કે 24 વીઘા જમીન લાલા હા હા
હા એના કને 4 લે આ કેટલો કાલે 8 ઈકર હશે અને 9 ઈકર જમીન છે કેટલી 9 ઈકર એટલે કે આ 2 વીઘા જેવી જમીન વાવે છે લાલા. આટલી ખાલી 8 વીઘા વાવતર છે બાકી આ બધી આ રહી ને આયા દબાણ આમણી કરે દબાણ પાછી આ જે રહ્યું ને આ બધું આ એંડા ઉપર બધા આમણી છે હા આ બધું દબાણ આ બધું દબાણમાં જ છે. અહીંયા આ જણ આથી તો લે લેવો આ બધી જમીન ક્યાં ઓલું ઘર બનાવ્યું ન્યા સુધી આપડી હા અહીંયા આ મકાન દેખાય ન્યા સુધી હા આ બધી આપડી જ છે. આ બધી આપણી 9 ઈકર નું ખેત 17 એકરની. ઈકર હવે આ ઈ સામો ડાગરો ઓલો ન દેખાય રહ્યો કયો લાલા સામો ડાગરો દેખાય રહ્યો હા અને હુવાનો અહીંયાથી એક 12 ઈકર નો છે આ ડાગળો દેખાય 12 વીઘા જમીન. હવે હાલો હાલ જોઈએ હાલો હા પડતો જન સામો મકાન જેવું હા એ મકાન કને થઈને આમ નામ થઈને એંડા વરીએ આમ નામ થઈને આમ નામ આ આ જમીન અમારી છે. આ 12 એકર છે પણ આ 50,000 ખાલી અડાણે મેકી દીધેલી. આપણે એમ કે વ્યાજે પૈસા લીધા હોય ને એટલે દઈ દીધેલી. અહીં અડાણે મેકી દીધેલી એમ કે હજી આમ આગળ જાવી ને એ બધી 12 એકરમાં એટલે કે 24 વીઘા જમીન. બીજી 24 પહેલી 24 હમણાં બતાવી આ બીજી 24 વીઘા જમીન. પણ કાંઈ ફાયદો નથી. જમીન એમ 3 પેઢી વાથા નથી વાવી અને અમારે કાંઈ કોઈ ધ્યાન દેતા પણ નથી. હા ભેગા હાલે ને તો ખર્ચ ન થાય હો. અત્યારે નથી પણ જ્યારે ખાતો પડાવવા જાવ ને હા હાલની અંદર અત્યારે આ છે આ શેઢો આમ નામ છે ઈ તો અહીંયા છે ધોતો પણ આટલું આ રહ્યું ને આ અત્યારે પરબતની ભરાઈ ગયું આ પરબતની આટલું આ લઈ લીધું ખેતરની હમાવા જેવો કંઈ નથી. આ બધી જમીન અહીંયાથી આ ના ભેગું થઈ ગયું ઓળેથી કરી આ એના પૂરો કરી ગયો આ હમણાં નહીં કે 3 વર્ષ થયા આ બધું આ શેઢો નહોતો ને નકર. આ છે તો નતો વાગ્યો આ તો સીધે સીધો હમણાં નાખ્યો બંધ આ 3 વર્ષ એટલી બધી વિશાળ જમીન છે આપણી પાસે. આ આપણે જ વાવી છે અત્યારે. આમ ઠેઠ આમ રોડ રહ્યો એટલે રોડેથી કરીને અને આમ ઓલી ટકરી ના દેખાય રહી એક ટકરી 3 ઈકરની આ દેખાય રહી આમ હા ઈ આપણામાં એ અત્યારે વાવી છે. ના ઈ નથી વાવતી આ અત્યારે હોંડા આવે ને અહીંયાથી ઓરો હા હા આટલો આ વાવીએ ખાલી આટલું આ 12 ઈકરનું ખેતર છે અત્યારે 10 વીઘા જેટલી વાવે છે. 12 ઈકર હા છે 12 એકર. પણ વાવીથી 10 વીઘા નહીં હોય હા 10 એટલું હશે. 4 ઈકર છે હા 8-10 વીઘા જમીન વાવી છે. આ દબાણ છે બાકીની દબાણમાં છે. આ બધીની દબાણ છે આ હા મોટો ભાઈ એટલી જમીન જોઈ જોઈને થાકી ગયો છે ને. એટલી જમીન છે હાલી હાલીને થાકી ગયો. હજી તોય 2 કટકા હજી જોવાના બાકી છે. એટલી જમીન છે અમારી પાસે. પહેલાં નહોતી ખબર અમને જમીન છે પણ ભગવાનની દયાથી એક ભાઈ અમને કીધું તમારે જમીન છે એમ અને અમને 7/12 નંબર આપ્યો. નંબર કઢાવ્યો પછી ખબર પડી કે અમારી પાસે ઘણી બધી જમીન છે. અમે 3 પેઢી વાતા જમીન નથી વાવી. મારા બાપુજી મારા ભાઈ અને મારા ભાઈના ઘેરે 14 વર્ષનો દીકરો છે. આ વાડીમાં આવું બનાવે ધ્યાન રાખવા ઉપર ચડીને હુએ. નકર આપણી જમીન છે. ભાગ છે આ 2 ભાગ છે પણ આપણે ખાતે નથી આ એક આપો કને છે ને એક છે બીજા પર બીજા વાવે છે એમ ને. અત્યારે આ મોટા રેશન કને છે આ જયશંકર બાપુ વાવે છે આ વાવે છે. પણ એને શું હા એ માનો ને લગભગ 10 ભાગ પર હા 10 10 પડે હા હવે આમાં આવી રીતના 10 પડે એટલે હવે આ તમને આવતો હોય મન દુખ થાય આ મને આવે હા એટલે એના કરતા આ તું બેઠો આ બીજો બે આ ત્રીજો બે એ રીતે આમ બેસતા થાય અને વિભાગ પડે પછી પેકી 1 2 3 ને 4 એ રીતે પેકી પડતા થાય ને ખાતું પડતું હા એ બોરે ઘણા એવા છો પાકલ. આ જમીન ય અમારી છે. અમારા મોટા દાદા બતાવે છે જમીન કેટલી કઈ જગ્યાએ છે ની. આ પટ્ટી આ ખૂણે ઉભા છીએ આપણે. હા 806 હે ને આપણે આ શેઠી જોયું ને તો આ પડતર જેવું પડ્યું ને શેઠ આમનું સોરસ પટ્ટી આપણી છે. આમ પટ્ટી થઈ ને આ ખૂણામાં છે આ સીધે સીધું હામો ઠેઠ ચાજો ખબર સામે દૂર એવું થાય ઝારું દેખાય આમ ખૂણે આ બોલ બોવડીને જાળો બતાય ઈ ઠેઠ. આ ઝારું જોઈ હા સીધી પટ્ટી એમને નીકળી ગઈ
આ કાકાને ભાગ આવ્યા બે જયશંકર ને એક તે મારે મોહન કન આનો કબજો સાચો ભાઈ આ કોઈ દી એની પહેલેથી કબજો આનો સાચો છે ને અમારે ઘણી બધી જમીન. રાણા દાદાનું મંદિર છે અહીંયા. આથી બીજી જમીન અમારી છે, આ અમારી છે, પણ થોડુંક આમાં દબાણ છે. નંબરનું ખેતર છે આપણું. કેટલો 923 923. એમાંથી 20 ભાગ 1 ને 2 અને 1 3 ને એક આ આટલું આ દબાણ જેવું 4 923 ખાલી ખૂણિયું છે ને તો ઓલો પડતા દેખાય હોતા હમ દેખાય. હા, બાવર હામાં દેખાય રહ્યા. ઓલા બાવરા નકરા દેખાય ન્યા. આ બાવર દેખાય ન્યા હું આપડી આટલા સુધી આવી. અને આમ હુંજી ઠેઠ આમ સામે છે આમ નદી આવી. નદી હુંજી ઠેઠ. આમ નદી આવી. એ સીધો આમ આ બધી જમીન ઠેઠ બધી આ જમીન ઓલે આ બગાન. આ અત્યારે આપણી પાસે જ છે. ઓય આ તો અને આવડો આ અહીંયા દાઉ ભાઈ આપણા દેશના દાદા કને. આ જયસિંહ દાદા વાવ્યા છે. ઓય આ કેટલા વીઘા હશે? આ છે માનો ને 4 એકર છે એટલે 4 8 ને 4 12 વીઘા. 12 વીઘા. 12 વીઘા જમીન આ છે. આમાં શું થાય આપણી દબાણ ઘણી ઠીક, એ તો નીહરી જાય. આ છે લગભગ કાંઈ નહીં તો 20 વીઘા. હા, 20 વીઘા જેવી છે. આ બધી આ દેખાય શેઠો ઠેઠ ઓલો લાગ્યો તો આમ સામે દેખાય. હા, ઓલો શેડેથી લઈને શેઠો આ બાવળિયા પાળો છે એ બધો. આ બધા અને આમ ઠેઠ ઓલો નદીનો ભેડો દેખાય ન્યા સુધી. નદીનો કેળો ને આમાં સામે નદી. હા, દેખાય છે આ ખેતર વાવ્યા કરે પણ ખેતર છે એ ઘણું લાંબુ હોય. હા, અમે સુધી એવડી દેખાય છે. ચાય પડ્યો સામે કઈ ખૂણો ચાય જો કહું હા, અત્યારે આ તો હાલીને આપણી જમીનમાં હાલીને વચ્ચે જ જાય. આ જમીન છે ને ખાલી આ થાંભલેથી કરીને આ કોરેથી સામે આવી આટલી આ ફાફરી આ નદી છે ને 20 વીઘા જમીન લાલા. એક ખાલી આ ચક્રો આટલો બે કનેક્શન ઉપડાવીને વેચી લીધી ને એક કલરના 20,000 રૂપિયા એક રેતીના કરી એટલી રેતી રૂપિયા છે 30,000 રૂપિયા. એ રેતી પેલા કાઢતા કે નહીં આપણી જમીનમાંથી? નથી આમાં પહેલા આમ ઉપાડતા આ તો હવે શું કેરી ખાવા રાખીને મૂકી દીધું ઉપડાવી છે. ખેતેના ને આમાં ઘણો નદી ઊંધી પડી અને આવડું આ તો બીજાનો ભાગ ભાઈ ભાગ આ થાંભલા છે ને, આ થાંભલા ત્યાંથી આ બાજુનું નહીં, ઓલપાનું હા પહેલી તો ઠેઠ આમ સુધી જ્યાં જો ને 30 ની 25 ગોળ ગોળ ફરીને પાછા નદીમાં આવી ગયા. આ નદીના છેડા સુધી અમારી જમીન છે. આ નદીમાં ત્રણેય ઋતુમાં પાણી એક ધારું વહેતું જ રહે, પણ ખારું અને મોળા જેવું. આ અમારી જમીનનો શેઢો છે. આ નદીના કાંઠે કાંઠે પાણીની કોઈ તાણ નથી. એટલી જમીન જોઈને તો મોટભાઈ થાકી ગયો.